वडोदरा में इस साल जिस तरीके के बाढ़ के हालात खड़े हुए थे वैसे दोबारा ना हो उसका ख्याल रखते हुए वडोदरा महानगर पालिका के पदाधिकारियों की ओर से एक्शन प्लान तैयार किए जा रहे हैं। तब उसी के मद्देनजर वडोदरा महानगर पालिका की दक्षिण जोन की कचहरी पर आज डिप्टी म्यूनिसिपल कमिश्नर अल्पेश मजूमदार की अगुवाई में प्री मानसून कामगिरी के एक्शन प्लान को लेकर एक बैठक का आयोजन हुआ था। इस एक्शन प्लान के प्रेजेंटेशन को बैठक के तहत पेश किया गया था। इस बैठक में कॉरपोरेटर और पालिका के शासक पक्ष के दंडक शैलेश पाटिल, कॉरपोरेटर कल्पेश पटेल, जय रणछोड़, पुनीताबेन व्यास और साथ ही कांग्रेसी कॉरपोरेटर अलका पटेल मौजूद रहे थे। वैसे केवल 4 ही कॉरपोरेटरों की मौजूदगी में इस बैठक का आयोजन हुआ था। तब बैठक के अंत में इस मामले में डिप्टी म्यूनिसिपल कमिश्नर की ओर से ज़्यादा जानकारी दी गई थी। आ दक्षिण जोनमा अमरा सभासदों साथे आज मीटिंग हती અને દક્ષિણ ઝોનની કચેરીની અંદર આ બેઠકમાં ખાસ કરીને જે હવે ભવિષ્યમાં ચોમાસાને પહેલાં કેટલાક કામો અગત્યના કરવાના છે, ખાસ કરીને વરસાદી ગટરના રિલેટેડ કે વરસાદી પાણીના નિકાલ માટે શું અમે આયોજન વિચાર્યું છે, વરસાદ પડે તો કઈ રીતે પાણી વધુ સારી રીતે ઝડપથી નિકાલ થઈ શકે એના માટે આ મીટિંગ યોજવામાં આવેલી હતી। આ મીટિંગ દરમિયાન અમે નકશા સાથે પ્રેઝન્ટેશન કર્યું અને બતાવ્યું કે દક્ષિણ ઝોન વિસ્તારની અંદર આટલી કાંસો છે તે અમે નવી બનાવવાના છે, જે શહેરની એટલે નેશનલ હાઈવેને સમાંતર અને નેશનલ હાઈવેથી બહારની સાઈડ પર પણ નવા કાંસ ખોદી અને પાણીનો નિકાલ સીધો જ જાંબવા નદીમાં થઈ શકે એ પ્રકારનું આયોજન કર્યું છે, જેથી કરીને મુખ્યત્વે વોર્ડ નંબર 16નો વિસ્તાર, જેમાં દક્ષિણ ઝોન પૈકીનો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે, એમાં પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે એ એક આયોજન કરેલું છે। સાથે સાથે ઘણી બધી જગ્યાએ કવર્ડ વરસાદી ગટરો છે, એના સ્લેબ તોડી અને એમાં જેટલું પણ ઘણા વખતથી સફાઈ ના થઈ શકે, કારણ કે એના મેનહોલ જે છે તે ખૂબ નાના હતા, એટલે સ્લેબ તોડી અને એની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે, જેના કારણે એની કેપેસિટી છે તે ઓરિજિનલ હતી ત્યાં સુધી પહોંચી શકે છે। એક મહિનો તો આમ જ નીકળી ગયો, 2 મહિના રહ્યા છે। નાનું કામ હોય તોય આપણે 2 મહિના થઈ જાય તોય પૂરું નહીં થતું, તો આ 2 મહિનામાં આટલું મોટું કામ કેવી રીતે પૂરું થશે? પહેલી વાત તો એ, અને આટલા મોટા મોટા વિસ્તારો આવરી લીધા છે આપણા, પાણી નહીં ભરાય એવું નક્કી ખરું? મરૂપ, આદિત્ય, પ્રથમ, વૃંદાવન, પછી વેદાંત, આ બધે પાણી તો કેળહમાં પાણી ભરાય। હવે અત્યારે જે આપણે પરિવારથી તે હાઈવે તરફ જે ચેનલ નાખી છે આ લોકોએ, એ પાણી, મારું સજેશન એ હતું કે એ પાણી આપણું હાઈવે તરફથી પાણી અંદર નહીં આવે કે ના, આપણે એ જ નિકાલ કરી રહ્યા છે કે હાઈવેનું હાઈવે નીકળી જાય ને આ પાણી આમ આવી જાય। બીજી રજૂઆત એ હતી કે પરિવારથી જે મેન કાસ, પરિવારથી સોમા તલાવ, એ મેન કાસની સફાઈ થવી જોઈએ, કારણ કે એમાં કેટલું સ્લજ છે, તો એ સ્લજ કાઢે તો એ પાણીનો નિકાલ થાય ને અત્યારે નથી ચોમાસું તો બી એટલું પાણી વહેવે છે, કારણ કે લોકોએ અંદર પછી ડ્રેનેજ જોઈન્ટ કરી દીધી હોય, એ બી ધ્યાન રાખવા જેવું છે। રૂપારેલ કાસ સ્લેબ નાખવાની જરૂર છે, ત્યાંથી નાના છોકરાઓ જાય છે, સ્કૂલ છે ત્યાં નજીકમાં, 1-2 વખત તો અમે બી જોયા છે, છોકરાઓને મેં જાતે હાથ પકડીને ખેંચી લીધેલા છે, એટલે ત્યાં સ્લેબની જરૂર છે। વારંવાર રજૂઆત છે રૂપારેલ કાસ પર સ્લેબ નાખવાની, એટલે એ પણ રજૂઆત કરી, આવું ખબર નહીં, જોઈએ કેટલું કામ થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।